નાનાપોંઢાની યુવતી રાત્રિના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક નીકળી ગઈ, જ્યારે અન્ય વાપી જિલ્લાની કિશોરી ક્યાંક ચાલી જતા પરિવાર ચિંતામાં મુકાયા। નાનાપોંઢા તાલુકાના કરમખલ ગામમાં ખાડી ફળિયા ખાતે રામબચ્ચન યાદવની ચાલીમાં રૂમ નંબર 5માં રહેતા ચુનુ કમટીની 20 વર્ષીય દીકરી કોમલ કુમારી મૂળ રહેવાસી બિહાર ગત તારીખ 28 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રિના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી। પરિવારજનોએ શોધખોળ કરવા છતાંય કોઈ પતો લાગ્યો ન હતો, જેથી પરિવારે દીકરી ગુમ થયા અંગે ડુંગરા પોલીસ મથકે જાણ કરી હતી। તેમજ અન્ય એક વાપીના ચલા ખાતે ભાગ્યોદય સોસાયટીમાં હરિઓમ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 402માં રહેતા વિજય કનુભાઈ સોલંકીની 17 વર્ષીય પુત્રી અવનીનું 26 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે કોઈ અજાણ્યો ઈસમ તેના પિતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હોય અથવા તે ક્યાંક ચાલી ગઈ હોવાનું જણાયું હતું, જેથી પરિવારજનોએ સગીર દીકરી અવનીની શોધખોળ આદરી હતી, પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો, જેથી પરિવારજનોએ વાપી ટાઉન પોલીસ મથકે જાણ કરી હતી। વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।